સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો 25મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટની મુલાકાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરશે તો 121 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં આધુનિક સગવડો આપવામાં આવી છે તો બીજી તરફ મિલ્ક બેંક સહિત 700 જેટલા બેડની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં અત્યાધુનિક ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે તો સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને મોટો લાભ મળશે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન સેન્ટરનું પણ પીએમ મોદી લોકાર્પણ કરશે 121 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં આધુનિક સગવડો આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને આરોગ્યલક્ષી લાભ મળશે અત્યાધુનિક ઓપરેશન થિયેટર પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે તમામ સગવડો આપવામાં આવી છે અત્યાધુનિક સગવડો સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલનું પીએમ મોદી લોકાર્પણ કરશે તો 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવનાર છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને આરોગ્યલક્ષી લાભ થશે સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન સેન્ટરનું પણ પીએમ મોદી લોકાર્પણ કરશે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ પીડીયુ સિવિલ હોસ્પિટલ છે અને આનું સંલગ્ન 800 બેડનું જનાના હોસ્પિટલ જે આપણે ઓળખીએ છીએ જેમાં મેટરનલ અને ચાઇલ્ડ બ્લોક એટલે માતાનું હોસ્પિટલ અને બાળકોનું હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે અને 25મી તારીખે માનનીય વડાપ્રધાન શ્રી સાહેબ હસ્તે લોકાર્પણ કરવાનું તૈયારી છે આમાં આપનું જોઈએ તો આ ગુજરાતની સૌથી હાઇટવાળું હોસ્પિટલ છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જનાના હોસ્પિટલ છે જેને આપણું મેટરનલ અને ચાઇલ્ડ બ્લોક કહીએ આમાં આપણું ફેસિલિટી વાઇઝ જોઈએ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચાલુ કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જે હોય કેસવાળી છે પછી દવાવાળી હોય પછી ત્યાં આપણા વેટિંગ એરિયા છે અને વેટિંગ એરિયાની સાથે સાથે 3 વિભાગ જે આપણું કહીએ તપાસ માટે પેથોલોજી માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી 3 ડિપાર્ટમેન્ટ છે પછી આ સાથે સાથે આપણા જે 2 વિભાગ જે સંપૂર્ણ રીતે 800 બેડનું છે આમાં આપનું જે સગર્ભા માતાનું છે સગર્ભા માતાનું જે હોસ્પિટલ છે આમાં સુવિધાબાઈ જોઈએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડી પછી જે સગર્ભા માતાઓ આવે આનું કાઉન્સેલિંગ માટે અને આનું સારવાર માટે એએનસી એન્ટીનેટલ ક્લિનિક છે પછી નોર્મલ ડિલિવરી માટે બહુ સ્પેશિયલાઇઝ્ડ લેબર રૂમ છે અને આમાં પ્રાઇવેસી જળવાય આ માટે બહુ સાવચેતી રાખેલી છે પછી કદાચ નોર્મલ ડિલિવરી નહીં થાય તો આમાં જે સિઝેરિયન સેક્શન છે આ માટે બહુ અપડેટેડ અદ્યતન જે કંઈ બીજા જગ્યા નથી એવી રીતે ઓટી રાખેલી છે અને કોઈ પણ પરિસ્થિતિમાં સિઝેરિયન સેક્શનમાં કોમ્પ્લિકેશન આવે કોઈ પણ મુશ્કેલી આવે તો આ માટે એક અદ્યતન જે આ છે આ ડૉક્ટર્સ એની પેરામેડિકલ સ્ટાફનું ટીમ રાખેલી છે